નમસ્કાર યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનનો સ્વાગત છે। જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી નવા આવનાર વિડીયોની માહિતી તમને મળતી રહે। પ્રશ્ન 5 નીચેના દાખલા ગણો। પહેલું છે 6 મીટર કાપડની કિંમત ₹480 છે તો 11 મીટરની કાપડની કિંમત કેટલી થાય? તો આપણને 6 મીટરના 480 આપે છે। આપણે કાપડ વધારે લઈએ છીએ 11 મીટર તો એની કિંમત પણ વધવાની, એટલે અહીંયા કયું પ્રમાણ થશે? સમપ્રમાણ। તો સમપ્રમાણ સૂત્ર આપણે લખશું x1 ભાગ્યા y1 બરાબર x2 ભાગ્યા y2। હવે x1 ની કિંમત આ આવશે અને y1 ની કિંમત આ આવશે, x2 ની કિંમત આ આવશે અને આપણે y2 આપણે શોધવાનું, બરાબર। તો આપણે મૂકશું 6 ભાગ્યા છેદમાં 480 બરાબર 11 y2। તો આપણે y2 શોધવું છે માટે y2 બરાબર 480 ગુણ્યા 11 છેદમાં આવશે 6। 480ના આપણે હવે પાડવાના તો 80 ગુણ્યા 6, 480 હવે પડે તો 6 છેદ ઉડી ગયા તો 80 ગુણ્યા 11નો જવાબ આવશે y2 બરાબર 80 ગુણ્યા 11, એનો જવાબ આવશે 880 રૂપિયા। તો આપણે લખશું કે 11 મીટર કાપડની કિંમત 880 રૂપિયા થાય। બીજો દાખલો છે 12 કિગ્રા ગોળની કિંમત ₹540 છે તો 9 કિગ્રા ગોળની કિંમત કેટલી થાય? હવે 12 કિગ્રા ગોળ હતો તો 540 રૂપિયા થતા, હવે ગોળ આપણે ઓછો લઈશું તો કિંમત પણ ઓછી થશે। તો આપણે થશે સમપ્રમાણ। તો આપણે સમપ્રમાણ સૂત્ર મૂકવાનું x1 ભાગ્યા y1 બરાબર x2 ભાગ્યા y2। હવે આપણે કિંમત ગોઠવવાની સંખ્યા માટે x1ની કિંમત 12 લેવાની, y1ની કિંમત 540 અહીં આપેલી છે બરાબર, x2ની કિંમત 9 અને y2 આપણે શોધવાનું માટે y2 બરાબર 540 આવશે ગુણ્યા 9, 12 આવશે છેદમાં 540ના હવે પડશે 12 ગુણ્યા 45, 12 છેદ ઉડી ગયા તો માટે y2 બરાબર શું વધ્યું? 45 ગુણ્યા 9, 45 ગુણ્યા 9નો જવાબ આવશે 405 રૂપિયા। તો લખવાનું કે 9 કિગ્રા ગોળની કિંમત 405 રૂપિયા થાય। ત્રીજો દાખલો છે 8 લીટર દૂધના ₹384 થાય તો 11 લીટર દૂધના કેટલા રૂપિયા થાય? હવે 8 લીટર હતું તો 384 રૂપિયા થતા, હવે 11 લીટર દૂધ વધ્યું તો કિંમત પણ વધવાની, એટલે આવશે સમપ્રમાણ। તો આપણે સૂત્ર મૂકવાનું x1 ભાગ્યા y1 બરાબર x2 ભાગ્યા y2। પહેલી કિંમત આવશે x1ની, બીજી આવશે y1ની, ત્રીજી આવશે x1ની અને y2 આપણે શોધવાનું માટે 8 ભાગ્યા 384 બરાબર 11 ભાગ્યા y2 માટે y2 બરાબર 384 ગુણ્યા 11 છેદમાં 8। 384ના હવે પાડવાના 48 ગુણ્યા 8, 8 છેદ ઉડી ગયા માટે શું વધ્યું? 48 ગુણ્યા 11। તો લખવાનું y2 બરાબર 48 ગુણ્યા 11, 48ને 11 વડે ગુણાકાર કરતા જવાબ આવશે 528 રૂપિયા। તો લખશું કે 11 લીટર દૂધના 528 રૂપિયા થાય। ચોથો દાખલો છે 8 મજૂરને એક કામ પૂરું કરવા 4 દિવસ લાગે છે તો આ કામ 16 મજૂરો કેટલા દિવસમાં પૂરું કરી શકે? હવે 8 મજૂરો હતા તો 4 દિવસમાં પૂરું થતું, હવે મજૂરો વધ્યા તો દિવસો શું થશે? ઓછા થશે, એટલે અહીંયા ઉલટું થયું, એટલે અહીં વ્યસ્ત પ્રમાણ લખવાનું। તો આપણે સૂત્ર મૂકશું વ્યસ્ત પ્રમાણનું x1 y1 બરાબર x2 y2। અહીં સૂત્રમાં x1 ને y1ની વચ્ચે કોઈ નિશાની એટલે ગુણાકારની નિશાની મૂકવાની આવશે, અહીંયા પણ ગુણાકાર આવશે। આપણે કિંમત લખશું 8 ગુણ્યા 4 બરાબર x2ની કિંમત લેવાની 16 ગુણ્યા y2 આપણે શોધવાનું માટે y2 બરાબર 8 ગુણ્યા 4 આ 16 આવશે છેદમાં, તો 4ના હોય 2 ગુણ્યા 2, 16ના હોય 8 ગુણ્યા 2 તો 8 છેદ ઉડી ગયા, પછી આ 2 પણ છેદ ઉડી જશે, શું વધ્યું? જવાબ વધ્યો 2। તો લખશું માટે y2 બરાબર 2 દિવસ લાગે। તો ફૂલ જવાબ લખી દેવાનું કે 16 મજૂર 2 દિવસમાં કામ પૂરું કરી શકે। પાંચમો દાખલો છે 20 કડિયાને એક દિવાલ ચણતા 6 દિવસ લાગે છે તો 30 કડિયાના દિવાલ ચણતા કેટલા દિવસ લાગે? તો 20 કડિયા હતા તો 6 દિવસમાં દિવાલ ચણી શકે, હવે કડિયા વધ્યા તો દિવસો ઓછા થવાના, એટલે અહીં વ્યસ્ત પ્રમાણ છે। તો વ્યસ્ત પ્રમાણ સૂત્ર લખવાનું x1 y1 બરાબર x2 y2 માટે 20 ગુણ્યા 6 બરાબર 30 ગુણ્યા y2 માટે y2 20 ગુણ્યા 6 છેદમાં આવશે 30। 20ના આવે 10 ગુણ્યા 2, 30ના આવે 10 ગુણ્યા 3, 10 છેદ ઉડી જશે। 6ના આવે પાડીશું 3 ગુણ્યા 2 તો 3 છેદ ઉડી જશે, 2 ગુણ્યા 2 કેટલો જવાબ આવશે? 4। એટલે આપણે લખશું કે y2 બરાબર 4 દિવસ લાગે। અહીં છે 2 ગુણ્યા 2 એટલે બરાબર y2, 2 દુ 4 બરાબર y2, એટલે y2 પહેલાં લઈ લેવાનો અને 4 બાદ લેવાના,
વાય ટુની કિંમત કેટલી આવી? 4 દિવસ. તો આપણે લખવાનું કે 30 કડિયાની દિવાલ ચણતા 4 દિવસ લાગે. દાખલા નંબર 6 નીચેના દાખલા ગણો. 80 કિમી પ્રતિ કલાકની ઝડપે જતી મોટરકારને 720 કિમી અંતર કાપવાનું છે. જો મોટરકાર 90 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડાવે તો તેટલું જ અંતર કાપતા કેટલો સમય બચે? હવે આપણે લખવાનું કે સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. તો સમય કેટલો હતો? 720 અને ઝડપ હતી 80 કિમી. તો 80 છેદમાં લેવાના. 720ના હવે પાડવાના 80 ગુણ્યા 9 બરાબર. તો 80 છેદ ઉડી જાય તો જવાબ આવ્યો 9 કલાક. હવે સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. તો 720 જ લેવાના છે, પણ એની મોટરકારની ઝડપ કેટલી છે? 90. તો એ 90 લખવાના. 720ના આવે 90 ગુણ્યા 8. તો 90 છેદ ઉડી ગયા, જવાબ આવ્યો 8 બરાબર. જવાબ આવશે 8 કલાક. હવે બચતો સમય તો 9 કલાકમાંથી 8 કલાક બાદ કરવાના એટલે જવાબ આવશે 1 કલાક. બીજો દાખલો છે. એક મશીન 8 કલાક ચલાવતા 960 પીણાની બોટલ ભરે છે. મશીન ખરાબ થતાં તેને 5 કલાક ચલાવવું પડ્યું તો મશીને કેટલી પાણીની બોટલ ભરી હોય? તો અહીં શું થશે? 8 કલાક હતા તો 960 બરાબર બોટલ ભરાતી હતી પીણાની. હવે 5 કલાક એટલે કલાક ઓછા થયા તો બોટલ પણ ઓછી થશે એટલે સમપ્રમાણ થાય. તો સમપ્રમાણનું સૂત્ર લખશું x1 ભાગ્યા y1 હવે x2 ભાગ્યા y2. માટે 8 છેદમાં 960 બરાબર 5 છેદમાં y2. હવે y2 બરાબર 960 ગુણ્યા 5 છેદમાં 8. 960ના અવયવો 120 ગુણ્યા 8. 8 છેદ ઉડી જાય બરાબર શું વધ્યું? 120 ગુણ્યા 5. તો 120ને 5 વડે ગુણતા જવાબ આવશે 600 બોટલ. ત્રીજો દાખલો છે. હોડીની લંબાઈ 25 મીટર હોય ત્યારે તેના પરના સ્તંભની ઊંચાઈ 15 મીટર રખાય છે. જો હોડીની લંબાઈ 20 મીટર હોય તો તેના પરના સ્તંભની ઊંચાઈ કેટલી હોય? અહીં 25 મીટર હતી તો 15 મીટર અને 20 મીટર છે તો કેટલી? તો સમપ્રમાણ થશે. સમપ્રમાણ સૂત્ર મૂકશું x1 ભાગ્યા y1 બરાબર x2 ભાગ્યા y2. માટે 25 ભાગ્યા 15 બરાબર 20 ભાગ્યા y2. તો y2 બરાબર 15 ગુણ્યા 20 છેદમાં આવશે 25. 25ના અવયવો 5 ગુણ્યા 5 પાડવાના અને 15ના અવયવ 5 ગુણ્યા 3. 20ના અવયવ 5 ગુણ્યા 4. અવયવ પાડી દેવાના એટલે છેદ ફટાફટ ઉડી જાય. 5 છેદ ઉડી ગયા, અહીંયાથી 5 છેદ ઉડી ગયા. શું વધ્યું? 3 ગુણ્યા 4 વધ્યા. તો લખવાનું 3 ગુણ્યા 4. તો y2ની કિંમત કેટલી આવી? 3 ચોક 12 મીટર. ચોથો દાખલો. 800 કિમીનું અંતર કાપવા એક ટ્રક 80 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડે છે. આ ટ્રકને તે સ્થળે 2 કલાક વહેલી પહોંચાડવા માટે ટ્રકની ઝડપ કેટલી કરવી પડે? તો આપણે ઝડપ શોધવાની. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય એનું સૂત્ર છે. તો બરાબર 800 ભાગ્યા 80. 800ના આવે 80 ગુણ્યા 10. 80 છેદ ઉડી જાય, જવાબ આવ્યો 10 કલાક. 2 કલાક વહેલી પહોંચે છે બરાબર. આપણે પછી અહીંયા ઝડપ શોધવાની છે. તો અહીંયા શું કરીશું આપણે? 2 કલાક વહેલી પહોંચે છે તો શું કરવાનું? 10માંથી 2 ઓછા કરી દેવાના એટલે જવાબ આવશે 8 કલાક. હવે બાદ ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય સૂત્ર મૂકીને 800 અને પછી 8 કલાક આ છેદમાં લેવાના. 800ના આવે પાડવાના 100 ગુણ્યા 8. 8 છેદ ઉડી જાય, જવાબ આવ્યો 100 કિમી પ્રતિ કલાક. પછી 5મો પ્રશ્ન. સાયકલના પૈડામાં 8 સળિયા હોય તો 2 ક્રમિક સળિયા વચ્ચેનો ખૂણો 45 અંશ હોય. જો 12 સળિયા હોય તો 2 ક્રમિક સળિયા વચ્ચેનો ખૂણો કેટલો હોય? તો એ શું થશે? સળિયા વધ્યા તો ખૂણો ઓછો થાય એટલે વ્યસ્ત પ્રમાણ થાય. તો x1 y1 બરાબર x2 y2. સૂત્ર મૂકવાનું વ્યસ્ત પ્રમાણનું. x1ની કિંમત 8 ગુણ્યા y1ની 45 બરાબર x2ની 12 ગુણ્યા y2 શોધવાનું. તો માટે y2 બરાબર 8 ગુણ્યા 45 છેદમાં આવશે 12. 8ના અવયવ 4 ગુણ્યા 2. 12ના અવયવ 4 ગુણ્યા 3. 45ના અવયવ 15 ગુણ્યા 3. તો 3 છેદ ઉડી ગયા. અહીંયાથી 4 છેદ ઉડી ગયા. તો શું જવાબ વધ્યો? 2 ગુણ્યા 15 લખવાનું. 2 ગુણ્યા 15 જે વધ્યું એ 15 દુ 30 અંશ. છઠ્ઠો દાખલો. એક રોડ બનાવવામાં 39 મશીન કામે લગાડાય તો 12 દિવસમાં કામ પૂરું થાય છે. જો 52 મશીન કામે લગાડીએ તો આ કામ કેટલા દિવસમાં પૂરું થાય? હવે મશીનથી 39 હતા તો 12 દિવસ લાગતા હતા. મશીન વધ્યા તો આપણે દિવસ ઓછા થશે એટલે શું થશે? વ્યસ્ત પ્રમાણ. તો વ્યસ્ત પ્રમાણ સૂત્ર મૂકશું x1 y1 બરાબર x2 y2. માટે x1ની કિંમત 39 ગુણ્યા y1ની આવશે 12
બરાબર x2ની કિંમત આવશે 52 અને y2 શોધવાનું એટલે ગુણ્યા y2. તો આપણે y2 બરાબર 39 ગુણ્યા 12 છેદમાં આવશે 52. 39ના હવે પાડી દેવાના 13 ગુણ્યા 3, 52ના પાડવાના 13 ગુણ્યા 4, 12ના હવે પાડવાના 4 ગુણ્યા 3. તો જો 13 તે છેદ અહીંયા ઉડી જાય, પછી આ 4 છેદ 4 4 ઉડી જાય. શું જવાબ વધ્યો? 3 ગુણ્યા 3. તો y2 બરાબર 3 ગુણ્યા 3. માટે y2 બરાબર 3 તરી 9 દિવસ લાગે. એ ખેડૂત પાસે 20 પશુઓને 6 દિવસ સુધી ખવડાવી શકાય તેટલો ઘાસચારો છે. જો તેની પાસે 10 પશુઓ વધારે આવે તો આ ઘાસચારો કેટલા દિવસ ચાલશે? 20 પશુઓ હશે તો 6 દિવસ. હવે બીજા 10 પશુ આવે નવા એટલે 30 પશુ થાય, એટલે પશુ વધ્યા તો ઘાસચારો ઓછા દિવસ ચાલશે. બરાબર, એટલે વ્યસ્ત પ્રમાણ થશે. તો એનું સૂત્ર મૂકવાનું x1 y1 બરાબર x2 y2. આપણે કિંમત લખવાની x1ની 20 ગુણ્યા y1ની 6. x2ની કિંમત આપણે 20 ને 10 કેટલા થયા? 30 પશુ થયા, લખવાના 30 ગુણ્યા y2. માટે y2 બરાબર 20 ગુણ્યા 6 છેદમાં લખવાના 30. 20ના હવે પાડી દેવાના 10 ગુણ્યા 2, 6ના હવે પાડો 3 ગુણ્યા 2, 30ના હવે 10 ગુણ્યા 3. જે છેદ ઉડી જાય છેદ ઉડાડી દેવાના. તો શું વધ્યું? 2 ગુણ્યા 2. તો લખવાનું 2 ગુણ્યા 2, 2 દુ 4 દિવસ ચાલે. હવે પ્રવૃત્તિઓ. પહેલો દાખલો છે, એક મોટર કાર 7 કલાકમાં 525 કિમી અંતર કાપે છે. તો આ જ ઝડપે આ મોટર કાર 9 કલાકમાં કેટલું અંતર કાપશે? તો 7 કલાકમાં 525. હવે ઝડપ એની હવે 9 કલાક લાગશે. બરાબર, 9 કલાકમાં તો કેટલું કપાશે? કલાક વધે એટલે એ પણ વધશે. બરાબર, તો અહીં લખવાનું સમપ્રમાણ થાય. સમપ્રમાણ સૂત્ર લખવાનું x1 ભાગ્યા y1 બરાબર x2 ભાગ્યા y2. માટે x1ની કિંમત 7, y1ની 525 બરાબર x2ની કિંમત લખવાની 9, y2 શોધવાનું. માટે y2 બરાબર 525 ગુણ્યા 9 છેદમાં 7. 525ના હવે 75 ગુણ્યા 7. 7 7 છેદ ઉડી જાય તો લખવાનું y2 બરાબર 75 ગુણ્યા 9. 75 ગુણ્યા 9નો ગુણાકાર જવાબ આવશે 675 કિમી અંતર. બીજો દાખલો, એક મોટર કાર 75 કિમી પ્રતિ કલાકની ઝડપે જઈ 900 કિમીનું અંતર કાપે છે. જો મોટર કારની ઝડપ 100 કિમી પ્રતિ કલાક હોત તો તે તેટલું અંતર કાપતા કેટલો સમય ઓછો લાગ્યો હોય? તો પહેલાં સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. 900 ભાગ્યા 75. 900ના આવે પાડવાનું 75 ગુણ્યા 12. તો 75 છેદ ઉડ્યા જવાબ આવ્યો 12 કલાક. હવે ઓછો લાગતો સમય, તો 12માંથી 9 બાદ કરવાના તો કેટલો જવાબ આવશે? 3 કલાક. અહીં સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ 100 છેદમાં 900 ભાગ્યા છેદમાં 100. અહીં 2 2 0 ઉડે એટલે કેટલો જવાબ આવશે? 9 કલાક. તો ઓછો લાગતો સમય બરાબર 12 ઓછા 9 બરાબર 3 કલાક. ત્રીજો દાખલો, એક મકાન ચણવા માટે 20 કડિયાને 75 દિવસ થાય છે. તો 25 કડિયાને મકાન ચણવા કેટલો દિવસ થાય? તો 20 હતા તો 75 દિવસ લાગતા. હવે કડિયા વધ્યા તો દિવસો ઓછા થશે એટલે વ્યસ્ત પ્રમાણ થશે. વ્યસ્ત પ્રમાણ સૂત્ર મૂકવાની x1 y1 બરાબર x2 y2. માટે x1ની કિંમત 20 ગુણ્યા y1ની 75 બરાબર x2ની કિંમત 25 ગુણ્યા y2 શોધવાનું. તો માટે y2 બરાબર 20 ગુણ્યા 75 છેદમાં 25. તો 75 ના આવે પડશે 25 ગુણ્યા 3. તો 25 પછી છેદ ઉડી જાય તો 20 ગુણ્યા 3 જવાબ આવશે. માટે y2 બરાબર 20 ગુણ્યા 3, 20 તરી 60 દિવસ થાય. જો મિત્રો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ